સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક મળી હતી। બેઠકમાં સંગઠન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને કેટલાક લોકો દ્વારા સંગઠનના નામે નવી નિમણૂકો જાહેર કરી સમાજમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ થતો હોવાની બાબતને ગંભીરતાથી લેવામાં આવી હતી। બેઠકમાં હાજર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે સંગઠન સંબંધિત ચાલી રહેલા કેટલાક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે સંગઠનના કેટલાક લોકો દ્વારા નવી નિમણૂકો જાહેર કરી સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તેમાં કોઈ તથ્ય નથી। તેમણે સ્પષ્ટતા કરી કે સંગઠનના બંધારણ મુજબ હાલ જે કેસ દિલ્હી હાઈકોર્ટ અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યો છે તેનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી સંગઠન હાલની જ સ્થિતિમાં કાર્યરત રહેશે। તેમણે ઉમેર્યું કે નવા સિલેક્શન અથવા ઇલેક્શન બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી હાલની કાર્યકારી ટીમ જ જવાબદારી સંભાળશે। સાથે જ કેટલાક તત્વો દ્વારા સમાજને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના સંકેત મળતા સંગઠનના હોદ્દેદારો અને વરિષ્ઠ આગેવાનો વચ્ચે વિચાર વિમર્શ યોજાયો હતો। બેઠકમાં ગાંધીનગર ખાતે સમાજ માટે ભવ્ય શિક્ષણ ભવન નિર્માણ કરવાની મહત્વાકાંક્ષી યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી। જમીન સંબંધિત પ્રક્રિયા પૂર્ણતાની નજીક હોવાનું જણાવાયું હતું અને રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ શિક્ષણ કેન્દ્રના નિર્માણ માટે કાર્યવાહી હાથ ધરાશે। સમાજના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખાસ કરીને શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે યુવાનોને આગળ વધારવા માટે મજબૂત વ્યૂહરચના બનાવવાની જરૂરિયાત પણ બેઠકમાં ભાર મુકાયો હતો। સુરત ખાતે આજે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી આ સાતે રાજ્યોમાંથી અખિલ ભારતીય કોળી સમાજના અમારા સંગઠનના હોદ્દેદારો અને ગુજરાતના અહીંથી ચંદ્રવદનભાઈ, અમારા સાંસદ ઉમેશભાઈ અને લગભગ 12 જિલ્લાઓમાંથી સમાજના વરિષ્ઠ આગેવાનો અહીંયા સુરત ખાતે આજે મળવાનું થયું। ખાસ કરીને સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઊભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે। સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે। ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે, એમાં કોઈ તથ્ય નથી। અત્યારે હું અને અમારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે સ્થિતિમાં કામ કરશે। પણ સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે આજે અમે મળ્યા હતા। બીજા રાજ્યોમાં પણ જે રીતે આ સંગઠન કામ કરીને એના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા અને એ રીતે વહેલામાં વહેલી તકે જે કોર્ટમાં આ પ્રકરણ પેન્ડિંગ છે એનો ઉકેલ આવે અને એ કોર્ટના નિર્ણય મુજબ પછી આ સંગઠન આગળ વધે એનું પણ ચિંતન થયું। સાથે આગામી દિવસમાં અમે જે ગાંધીનગર ખાતે એક સમસ્ત કોળી સમાજનું એક ભવન બનાવવા માટે અમે જમીનને વગેરે કાર્યવાહી મોટાભાગે પૂર્ણ કરવા આવી રહ્યા છીએ અને એ જમીનનું પ્રકરણ પૂરું થાય એટલે એક સમાજનું સમસ્ત કોળી સમાજનું એક ગાંધીનગર ખાતે એક શિક્ષણનું ભવન, શિક્ષણનું ધામ બને એ માટેની પણ બધાએ સાથે મળીને આજે એ ચિંતન કર્યું અને આગામી દિવસમાં પૂરા ગુજરાતની અંદર એ આ બધા નાના મોટા સંગઠનોને સાથે જોડીને સામાજિક રીતે આ શિક્ષણ તરફ આ સમાજને કઈ રીતે લઈ શકાય, દોરી શકાય અને સમાજનું આવતા દિવસોમાં ભવિષ્ય સમાજના દીકરા દીકરીઓનું અથવા તો શિક્ષણ ક્ષેત્ર જે છે એને આગળ કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ પણ આજે અહીંયા બધાની વચ્ચે મુદ્દા મુકાણા। આજે અમે અહીંયા થોડાક સિલેક્ટેડ લોકોને જેને કહેવાય અખિલ ભારતીય કોળી સમાજના સંગઠન સાથે જોડાયેલા હતા એ ઉપરાંત સમાજના વરિષ્ઠ આગેવાનો સૌરાષ્ટ્રના અહીંના અમે આજે સાથે મળ્યા
અને હજુ પણ 3 વાગે અમે સમાજના લોકોને આ શિક્ષણ ભવન અને શિક્ષણના ક્ષેત્રમાં સમાજને કઈ રીતે વિશેષ આગળ લઈ જઈ શકાય એનું ચિંતન કરવા માટે અમે આજે અત્યારે મળ્યા હતા અને ચા પાણી માટે ફરી પાછા 3 વાગે મળવાના છીએ. આવી કોઈ બીજી પોલિટિકલી વાત નહોતી, પણ સમાજની ચિંતા કરવા માટે અને સામાજિક રીતે કઈ જે થોડા નાના મોટા દીધા ઉભા કરે છે એ દીધામાંથી મુક્ત કરવા માટે અથવા તો ચોખવટ કરવા માટેના ભાગરૂપે આજે મેં મળ્યા હતા. અને જોડે જોડે મારા વિભાગની અંદર જે શ્રમ રોજગાર અને કૌશલ્ય વિભાગ હું સંભાળું છું એમાં 3 દિવસ પહેલા જે કંઈ અહીંયા મજૂરો અને ઇન્ડસ્ટ્રીઝની સાથેના વિજ્ઞાનનું ઘર્ષણ થયેલું એ ઘર્ષણના અનુસંધાને અમારા અધિકારીઓની પણ આજ સવારે મેં મિટિંગ રાખી હતી અને આગામી દિવસમાં આ મજૂર અને ઉદ્યોગો સાથે કઈ રીતે સંકલન સાધીને મજૂરોને પણ ખોટી રીતે ક્યાંય અન્યાય ન થાય અને ઉદ્યોગપતિઓને પણ ઇન્ડસ્ટ્રીઓને પણ ક્યાંય એમાં અડચણ ઊભી ન થાય એ રીતેનું કઈ રીતે આપણે ઉકેલ લાવી શકીએ એના ભાગરૂપે સવારે હું મારા વિભાગના અધિકારીઓની સાથે મેં મિટિંગ કરી અને એના ભાગરૂપે પણ હું અત્યારે મારા અધિકારીઓને બોલાવ્યા છે. આપણે આવતા દિવસોમાં પણ દક્ષિણમાં જે ઉદ્યોગો આજે દિન પ્રતિદિન નવા ઉદ્યોગો આવી રહ્યા છે એને અમે અમારા વિભાગના માધ્યમથી નવી સ્કિલ યુવાનોને તૈયાર કરીને ઉદ્યોગોને પણ મદદરૂપ થઈ શકાય અને એની સામે જે કંઈ મજૂરો છે, શ્રમિકોને પણ કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકાય રાજ્ય સરકારની જોગવાઈઓ મુજબ એનું પણ આજે મેં વિચાર વિમર્શ કર્યો અને પરામર્શ કર્યો અને અધિકારીઓને પણ એને એ બાબતે સચેત કર્યા. ઉત્કર્ષ કલ્ચર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.